અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો ગઈકાલે કે જેમાં વાસણા સ્વામિનારાયણ મંદિરમાં આરોપી ઈસમ હરિભક્ત હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે। એ બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છડ પરથી જે મેળવીને સોનાનો હાર હતો એની તે તથા એક્ટિવા સાથે ઝડપી પાડે છે। તે ઈસમનું નામ છે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ, જે થાણાગાલો જેતપુર રાજકોટના રહેવાસી છે। આરોપી જનરલી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો હોય છે, જે અલગ અલગ જિલ્લાઓમાં આવેલા હોય છે, એ અગાઉની હિસ્ટ્રી પણ જોતા જે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જઈને પોતે હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈને કોઈ બાના બનાવે, જેમ કે મારી દીકરીને MBBSમાં એડમિશન મળેલું છે તો મારે એ માટે હાર ચડાવવો છે ભગવાનને, તેમજ મારી કોઈ માનતા પૂરી થઈ છે અથવા જે મારી જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ મારો પૂરો થયો છે તો એ મારે એના માટે હાર ચડાવવા છે। એ રીતે મંદિરના વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને એમની પાસેથી અલગ અલગ સમયે એમને હાર મેળવેલા હતા અને જે અનુસંધાન જે ગઈકાલનો જે ગુનો દાખલ થયેલો છે એમાં પણ આ જ સેમ એમોથી જે હાર મેળવેલો એ હારને અમે આરોપી પાસેથી રિકવર કરેલો છે। સર, આ કોન્ટેક્ટ કેવી રીતે મેળવેલો હતો? આરોપી શૈલેષ ઉંધાડ છે એ ગૂગલ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરોની જે લિસ્ટ હોય છે એમાંથી જે ગૂગલ ઉપરથી મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર પોતે સંપર્ક કરે અને પ્રાથમિક રીતે પોતાને જે સંકલ્પ પૂરો થયો છે અથવા જે પોતે ડોળ કરે છે, હરિભક્ત હોવાનો ડોળ કરીને જે વાતો કરે છે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માંગે, હાર ચડાવવા માંગે છે, સોનું ચડાવવા માંગે છે, એ વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લેતો મંદિરની અને વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા। આરોપી બીજા એક સહ આરોપી છે એની સાથે મળીને જનરલી ચોરી કરતા હોય છે। સહ આરોપી છે એનો મિત્ર છે જેનું નામ છે કલ્પેશ બ્રજલાલ વોરા, કે જે થાણા જે બોરડી સમઢિયાળા જેતપુરનું એક ગામ છે ત્યાંના રહેવાસી છે। એમની સાથે મળીને ચોરી કરતા હોય છે અને આરોપી વિરુદ્ધમાં અગાઉ 13 ગુના નોંધાયેલા છે અલગ અલગ જિલ્લાઓમાં। આ ગુનામાં